દેશના વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના નિર્માણ થાય અને દેશભક્તિનો ચેતનાનો સ્વર ગુંજતો કરવા ભારત વિકાસ પરિષદ થરાદ શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતા 2024 યોજાઈ હતી, જેમાં પ્રાથમિક વિભાગની 8 અને માધ્યમિક વિભાગની 9 અને કોલેજની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં પ્રાથમિક વિભાગમાં પ્રથમ નંબરે એસવી કિડ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબરે ગાયત્રી વિદ્યાલય તેમજ કોલેજ વિભાગમાં પ્રથમ નંબરે સરકારી સાયન્સ કોલેજ થરાદ વિજેતા બની હતી. જેમાં નિર્ણાયક તરીકે સંગીત વિશારદ હિતેશભાઈ સોની, અનિતાબેન પટેલ અને નીતાબેન ગોસાઈ હતા. રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતાના સમૂહ ગીતો સાથે સાથે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પાલનપુરની મલ્હાર બીટ્સ દ્વારા થરાદના સુપ્રસિદ્ધ લોક ગાયકો નરેશ રાયકા, રાજલબા ઝાલા, મહેશભાઈ બારોટ, રોશની સોની, અશોક દોહટ, રાહુલ ગામોટ, ભાનુબેન પ્રજાપતિ દ્વારા દેશભક્તિના ગીતોની રમઝટ બોલાઈ હતી. આ રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતામાં મુખ્ય મહેમાન પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પીએસ ઈશ્વરભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયા, અગ્રણી ડીડી રાજપૂત, અર્જુનસિંહ વાઘેલા, અજયભાઈ ઓઝા મુખ્ય મહેમાન હતા. રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતામાં ઉદયસિંહભાઈ જે પટેલ, નવીનભાઈ જી પટેલનો વિશેષ સહયોગ રહ્યો હતો. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ કાર્યાલયના ઇન્ચાર્જ હેમજીભાઈ પટેલ, લાયન્સ ક્લબના પ્રમુખ વસરામભાઈ પટેલ, આરએસએસના કાશીરામભાઈ પુરોહિત, વાવ થરાદ અને સુઈગામ ડોક્ટર એસોસિએશનના પ્રમુખ ડોક્ટર વિમલભાઈ દવે, ઉપપ્રમુખ ડોક્ટર રાજેન્દ્રસિંહ જાડેજા, યોગ ગુરુ ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, દશરથભાઈ સોની તેમજ ભારત વિકાસ પરિષદના તમામ સભ્યો અને થરાદ નગરના નગરજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડોક્ટર કેજે પટેલ અને મંત્રી શિવરામભાઈ પટેલ, ઉપપ્રમુખ ડોક્ટર હિતેન્દ્ર શ્રીમાળી, રાજુભાઈ સોની, ખજાનચી દિનેશભાઈ બારોટ, સહમંત્રી હિતેશભાઈ ત્રિવેદી, રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતાના સંયોજક શ્યામ પટેલ અને સહસંયોજક પરબતભાઈ ચૌધરીએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તેમજ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર હિતેન્દ્રભાઈ શ્રીમાળી અને થરાદના જાણીતા એન્કર સંજયભાઈ ત્રિવેદીએ કર્યું હતું. વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને વરેલી એવી ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા થરાદ દ્વારા આજે રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતિયોગિતાનું લગાતાર અમારું 15મું વર્ષ છે. દેશભક્તિની ચેતનાનો સ્વર બાળકોમાં બચપણથી જ ગુંજતો થાય, રાષ્ટ્ર પ્રેમ એમનામાં કેળવાય એ અંતર્ગત આ રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવતું હોય છે. અમે એક નવો આયામ શરૂ કર્યો છે ભારત વિકાસ પરિષદ થરાદે કે આ પ્રતિયોગિતા ફક્ત બાળકો પૂરતી મર્યાદિત ના રહે. આ પ્રતિયોગિતાને માણવા માટે સમગ્ર નગરજનો જોડાય એટલા માટે 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ અમે રાત્રિ કાર્યક્રમ રાખીએ છીએ અને થરાદ નગરના લગભગ 2000 થી 2500 લોકો આ કાર્યક્રમને માણવા માટે આવે છે. બાળકો હોશે હોશે ભાગ લે છે. આજની આ સ્પર્ધામાં કુલ 17 ટીમોએ ભાગ લીધો છે. એમાં પ્રાથમિક વિભાગ છે, માધ્યમિક વિભાગ છે અને કોલેજિયલ વિભાગ પણ છે. તમામ બાળકોના સમૂહ ગીત રજૂ થાય છે. બાળકો ઉત્સાહ સાથે ભાગ લે છે અને એમને પ્રોત્સાહન સ્વરૂપે શૈક્ષણિક સામગ્રી આપીને, ટ્રોફી આપીને એમને પ્રોત્સાહિત પણ અમે કરીએ છીએ. આ જ પ્રકારે ભારત વિકાસ પરિષદ સેવાના પણ અનેક કામો કરે છે. આપ સૌને આ 78મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ.